ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમારું એક વખત ફરીથી સ્વાગત છે. આપણે આગલા લેક્ચરની અંદર જોતા હતા બેચ ઓપરેટિંગ સિસ્ટમ. આજે આપણે જોવાના છીએ, આગળ વધવાના છીએ, નવું શીખવાના છીએ અને તમને કાંઈક જાણવા મળશે, તમને ઇન્ફોર્મેશન મળશે અથવા તો તમને માહિતી મળશે ઉપયોગી. આ તમને સેમેસ્ટર એક્ઝામ પછી તમારી જે મેન એક્ઝામ, ઘણી એક્ઝામોમાં તમને કામ લાગશે અથવા તો તમારું નોલેજ વધશે. જો કાંઈ કામ નહીં લાગે ને તો આપણે જોવાના છીએ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ એક સાથે ઘણા બધા પ્રોગ્રામ કઈ રીતે કામ કરતા હશે ને એવી કઈ ઓપરેટિંગ સિસ્ટમ એવી કે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ એનું નામ દેવામાં આવ્યું. તો આપણે એ જ જોવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. તો મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ કેન બી simply illustrated as more than one program is present. મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે એ સિમ્પલી બીજું તો કાંઈ નથી, એક મોર ધેન એટલે કે એક કરતાં વધારે પ્રોગ્રામની અંદર એક પ્રોગ્રામ હોય છે એ પ્રેઝન્ટ એટલે કે હાજર હોય છે. ઇન ધ મેઇન મેમરી એટલે કે આપણી રેમની અંદર, એટલે કે જે આપણી મેઇન મેમરી હોય છે એની અંદર તે હાજર હોય છે. એન્ડ એની વન ઓફ ધેમ અને બીજી ઘણી બધી જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે કેન બી કેપ્ટ ઇન એક્ઝિક્યુશન. આ બધા હોય છે એ એક્ઝિક્યુશન મોડની અંદર જવા માટે એક્સાઇટેડ હોય છે. ધીસ ઇઝ બેઝિકલી યુઝડ ફોર બેટર એક્ઝિક્યુશન ઓફ રિસોર્સિસ. આ છે શું કરે છે, બેઝિકલી શું કરે છે, તે આપણને એક સારામાં સારું એક્ઝિક્યુશન રિસોર્સ આપણને પ્રોવાઈડ કરે છે. ઇન ધ મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમની અંદર શું કહેવા માગે છે, મલ્ટી પ્રોગ્રામ્સ આર લોડેડ ઇન્ટુ મેમરી. મલ્ટી પ્રોગ્રામ હોય છે એ એક સાથે લોડ ક્યાં થાય છે, મેમરીની અંદર લોડ થાય છે એટલે કે આવે છે. ધ ઓપરેટિંગ સિસ્ટમ મેનેજીસ પ્રોગ્રામ એક્ઝિક્યુશન. ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એનો શિડ્યુલ મેનેજ કરે છે અને પ્રોગ્રામના એક્ઝિક્યુશનને પણ મેનેજ કરવાનું કામ કરે છે. પ્રોગ્રામ્સ આર સ્વેપ્ડ. પ્રોગ્રામ હોય છે એ વારાફરતી સ્વેપ્ડ એટલે કે ફરે છે, એનું સ્થાન બદલે છે. એ જે જગ્યાએ પ્રોસેસ થતી હોય, અત્યારે હાલ રનિંગ મોડમાં હોય અને જે રેડી ક્યુમાં હોય એ રેડી ક્યુમાંથી રનિંગ ક્યુમાં આવી જાય છે અને રનિંગ ક્યુની પ્રોસેસ છે એ રેડી ક્યુમાં આવી જાય છે. એવી રીતે સ્વેપિંગ થાય છે. ઇન એન્ડ આઉટ ઓફ મેમરી નીડેડ. જેવી રીતે નીડેડ હોય છે એટલે કે મેમરીની જરૂરિયાત હોય છે, આપણે લેવાની મેમરી લેવાની અને આપણે મેમરીને ફ્રી કરવાની, એવી રીતે આ બધા કામ થાય છે. રિસોર્સિસ આર અલોકેટેડ એન્ડ ડિલોકેટેડ ડાયનેમિકલી. રિસોર્સ હોય છે અલોકેટ એટલે કે આપણને મેમરી પ્રદાન કરે છે અને ડિલોકેટ એટલે કે આપણી પાસેથી મેમરી લઈ લે છે ડાયનેમિકલી રીતે. આ એક ડાયનેમિક રીતે સ્ટ્રક્ચર ગોઠવાય છે. મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમને આપણે એક ફિગર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મેમરી પાર્ટીશન્સ. મેમરી હોય છે એના પાર્ટીશન્સ કેવી રીતે પડે છે, જોબ 1, 2, 3 અને ઓપરેટિંગ સિસ્ટમ પોતે આવી રીતે તે એક જુદા જુદા ડિફરન્ટ પાર્ટની અંદર મલ્ટી પ્રોગ્રામિંગ હોય છે એ ડિવાઈડ થતાં આપણને જોવા મળે છે. મલ્ટી પ્રોગ્રામિંગ એડવાન્ટેજીસ ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. એડવાન્ટેજીસ એટલે કે તેના ફાયદા શું છે ઓપરેટિંગ સિસ્ટમના, અથવા તો એડવાન્ટેજ શું છે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમના, તો તે આપણે જોવાનું કોશિશ કરીએ. તો મલ્ટી પ્રોગ્રામિંગ ઇન્ક્રીઝ ધ થ્રુપુટ ઓફ ધ સિસ્ટમ. મલ્ટી પ્રોગ્રામિંગ છે એ આપણું થ્રુપુટ હોય છે એટલે કે આપણી કાર્ય કરવાની ક્ષમતા હોય છે કે જેટલી વધારે કરવામાં આવે એ પ્રકારનું તે આપણને વધારે ઇન્ક્રીઝ એટલે કે આપણી જે કાર્યક્ષમતામાં હોય છે એમાં વધારો કરવાનું કામ કરે છે અને આપણને એક બેટર થ્રુપુટ ઓફ ધ સિસ્ટમ આપણને પ્રદાન કરે છે. થ્રુપુટ વિશે વધારે જાણવા ઉત્સુક હોય તો તમે ગૂગલ કરીને જાણી શકો. ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ ધ રિસ્પોન્સ ટાઈમ. આની અંદર આપણને શું હેલ્પ એટલે કે મદદ મળે છે, આપણો જે રિસ્પોન્સ ટાઈમ હોય છે ઓપરેટિંગ સિસ્ટમનો એ રિડ્યુસ થતો જોવા મળે છે આપણને આની અંદર.
ડિસએડવાન્ટેજ ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જોઈએ તો આપણે ધેર ઇઝ નોટ એની ફેસિલિટી ફોર યુઝર ઇન્ટરેક્શન ઓફ સિસ્ટમ રિસોર્સિસ વિથ ધ સિસ્ટમ. આની અંદર સિસ્ટમની ફેસિલિટી છે એ યુઝરને મળતી નથી પૂરેપૂરી, અથવા તો એની સિસ્ટમનો રિસોર્સિસ હોય છે એની અંદર યુઝર છે એ કાંઈ પણ જાતનું ઇન્ટરેક્શન એટલે કે તે ઇન્વોલ્વ થઈ શકતો નથી. એક વખત પ્રોસેસ એક્ઝિક્યુશન મોડની અંદર ચડી જાય એટલે ચડી ગઈ, પછી યુઝર તેની અંદર પાછળથી કાંઈ પણ જાતના ચેન્જીસ કરી શકતો નથી. એક્ઝામ્પલ ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ક્લુડેડ એટલે કે ક્યાં એક્ઝામ્પલ હોય છે જે આપણે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર સામેલ કરી શકીએ છીએ. તો એની અંદર છે પહેલું તો ટાઈમ શેરિંગ સિસ્ટમ. ટાઈમ શેરિંગ સિસ્ટમની અંદર જે પણ આપણી પ્રોસેસ હોય છે એને એક ચોક્કસ ટાઈમ પ્રદાન કરવામાં આવે છે, જેના કારણે સીપીયુને લોડ ન લેવો પડે અને આપણી પ્રોસેસ હોય છે એ ફટાફટ થાય અને આપણો જે એકસાથે આપણે મલ્ટિપલ પ્રોગ્રામ છે એને આપણે સારી રીતે એક્ઝિક્યુશન કરી શકીએ. મલ્ટી યુઝર સિસ્ટમ હોય છે, આની અંદર એકસાથે આપણે ઘણા બધા યુઝર હોય છે એ કામ કરી શકે છે આ સિસ્ટમની અંદર. મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ લાઇક વિન્ડોઝ, મેક ઓએસ એન્ડ લિનક્સ. અત્યારની હાલની મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? વિન્ડો, મેક ઓએસ અને લિનક્સ છે. આ બધા એના પોપ્યુલર એક્ઝામ્પલ છે. તો મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ આપણે આગલા લેક્ચરની અંદરથી ભણશું. તો આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ. મહાદેવ.